સ્કૂલમાં એક છોકરાને સાહેબે ઊભો કર્યો, ઊભો થા, તારું નામ શું બોલ. છોકરો કે સાહેબ મારું નામ મુન્નો. એમ? મોટો થઈને શું કરીશ? છોકરો કે સાહેબ મોટો થઈને હું બિઝનેસમેન બનીશ, મોટી ફેક્ટરી ખોલીશ, મારું ઇન્ડિયામાં નહીં પણ વિદેશની અંદર પણ મારી ફેક્ટરી હશે, મારી ત્યાં લાખો માણસો કામ કરતા હશે, હું મોટામાં મોટો બિઝનેસમેન હશ. સાહેબ કે કાંઈ વાંધો નહીં, બેસી જા, તારું સપનું મોટું છે પણ એટલી લાંબી લાંબી વાત નહીં કરવાનું, ટૂંકમાં પતાવી દેવાનો, બેસી જા. પછી છોકરીને ઊભી કરી, ઊભી થા, તારું નામ શું? છોકરી કે મારું નામ પિંકી. એમ? મોટી થઈને શું કરીશ? છોકરી કે મુન્ના હારે લગ્ન કરીશ. આ બેનોની બુદ્ધિ ભાઈ, બેનો જેવી અદભુત બુદ્ધિ કોઈ પાસે છે જ નહીં હો. હમણાં સ્કૂલની અંદર છે ને બેન ગૌરાવતા હતા, ટીચર હોય ને સ્કૂલની અંદર તો ગૌરાવતા હતા, તરાપો તરતો તરતો જાય, તરાપો તરતો તરતો જાય, તરાપો તરતો તરતો જાય. બધા છોકરા જામી ગયા હતા, તરાપો તરતો તરતો જાય, તરાપો તરતો તરતો જાય. એમાં એક છોકરો હૂતો હતો તો બેન એને ભાળી ગયા, ત્યાં જઈને એક લાપટ માર્યો, હે ઊભો થા, કેમ હોઈ ગયો? તો છોકરો આમ ઝસકીને જાગ્યો, બોલ હું ગૌરાવતી હતી. છોકરો ઘડીક વાર વિચાર કરીને કે તારો બાપો તરતો તરતો જાય, તારો બાપો તરતો તરતો જાય. ઓલા બેન રાજીનામું મૂકીને મહેસાણા વયા ગયા હોય કે ગુજરાતમાં નોકરી ન કરાય. અમારે કાઠિયાવાડમાં ભૂકા કાઢના એવા છોકરા છો. હા, છોકરા ગામના, ખોટી બદામના, મોકલો આમના, નીકળે આમના, છોકરા ગામના. આ છોકરા કોઈનું ન માને. એક જણો મને કે મારા છોકરા માનતા નથી. મેં કીધું માનતાના છોકરા હોય ને એ કોઈનું ન માને, માનતાના કોઈનું ન માને, વગર માનતાના જ માને. મેં કીધું માનતા રાખીને તમે જે છોકરાને, અને તમે જોજો આપણા ઘરે છોકરાનો જન્મ થાય ને શ્રીદત્તભાઈ એટલે બધા આખું કુટુંબ ફરતું બી જાય. નાક તો અસલ કાકા જેવું છે, કાન જો એને મામા જેવા, બઠિયા કાન છે કે મામા જેવા, વાળ તો અસલ એના મમ્મી જેવા છે, દાંત જોઈ કે એના પપ્પા જેવા છે. આવું બધા કુટુંબ આખું ફરતું બે જાય, છોકરા ફરતું. પછી છોકરો 20 વર્ષનો થાય અને ક્યાંક એવું કામ કરે, એકાદી પારેવડી લઈને ભાગી જાય સોસાયટીમાંથી, પછી આખું કુટુંબ કે કોના જેવો થયો? કા હવે કયો ને મામા જેવા બઠિયા કાન ને કાકા જેવું નાક ને, તમે જ કેતા હતા એને મમ્મી જેવા વાળ સિલ્કી. હા હવે કયો ને, એ તો જેવું હોય ને એવું જ આવે ભાઈ છોકરામાં. એ તો એવો જેવા વડ એવા ટેટા જ હોય. હમણાં એક ભાઈ ઘરે ગયો ને તો નાનો એવો છોકરો એવો મને કે અંકલ મારે તમને એક સવાલ પૂછો. મેં તો પૂછ એક નહીં 2-3 પૂછને, હું નવરો જ છું. છોકરો મને કે અંકલ તમે કલાકાર છો? મેં તો હા. મને કે એ તો મને ખબર છે, યુટ્યુબ ઉપર શ્રીદત્તભાઈ વ્યાસ ચેનલમાં હું સાંભળું છું તમારા વિડીયો. કે પણ એ કે મારે 1-2 સવાલ કે તમને પૂછવા છે. મને કે જો આવડવા જોઈએ તમને. મેં તો ભાઈ તો આવડે તે નહીં આવડે, આમાં કઈ નક્કી ન હોય, અમને આવડે. મેં કીધું તો હું કોશિશ કરીશ જવાબ દેવાની. મને કે ના દેવા જ પડશે. મેં જો ભાઈ આવડે જ દઈશો. એટલે છોકરાએ મને સવાલ કર્યો, મને કે ભેંસ કાળી તો દૂધ કેમ ધોળું? મેં કીધું ભાઈ મને ખબર નથી, હું તો માલધારી તો છું નહીં, મારા ઘરે ભેંસ હોય તો મને ખબર હોય. મને કે હાલો બીજો સવાલ. મેં કીધું બોલ. મને કે સ્ત્રીઓ અને પુરુષોનું મોઢું હરખું ને? મેં કીધું હરખું. મને કે સ્ત્રીઓ અને પુરુષોનું મોઢું હરખું તો મને કે સ્ત્રીઓનો રૂમાલ કેમ નાનો? મેં કીધું ઈ ભાઈ મને ખબર નથી. મેં કીધું મને કે ત્રીજો સવાલ. મેં કીધું પૂછને. મને કે પિઝા ગોળ? મેં કીધું ગોળ. મને કે તો એનું પેકિંગ કેમ ચોરસ? મેં કીધું હું તો પિઝા ખાતો નથી ભાઈ, એક વખત ખાધા હતા ને ગોદડું ચાવતો એવું લાગે. મેં પાછો મારી પાસે મને કે આમ જો આપણને કાનમાં ખંજોળ આવે કે આપણે આંગળી નાખીએ અને આમ ખંજોળીએ તો મજા કાનને આવે કે આંગળીને? મેં કીધું ભાઈ મને ખબર જ નથી, હું તો હાલતો થયો. તો પાછો મારી વાંહે મને કે અંકલ છેલ્લો સવાલ. મેં તો બોલ. મને કે અંકલ બરોડાથી વડોદરા કેટલું? અને મારો મગજ હલ્યો. મેં કીધું મુંબઈથી બોમ્બે જેટલું. લોહી પી ગયો. મેં કીધું ક્યારનો. તો મારે એને શું જવાબ દેવો બોલો? હમણાં એક જણો મને કે નવસાદભાઈ આ સતયુગ ને કલયુગમાં ફેરવું, સતયુગ અને કલયુગમાં ફેરવું. મેં કીધું સતયુગની અંદર શ્રાપ દેતા શ્રીદત્તભાઈ, સતયુગની અંદર શ્રાપ દેતા અને કલયુગની અંદર અત્યારે બ્લોક કરી દેશે. પેલા શ્રાપ દેતા અત્યારે બ્લોક કરી દે. હમણાં એક જણો મારી પાસે મને કે નવસાદભાઈ આ ઓપન વિવો જે કંપની છે ને મને કે ગુજરાતીની છે. મેં કીધું ન હોય. મને કે જાહેરાત તો જોવો કે તમે જ્યાં જોવો ત્યાં નકરે ઓપન વિવો ના બોર્ડ દેખાય, બસ સ્ટેન્ડમાં જાઓ ત્યાં દેખાય, દવાખાનામાં જાઓ ત્યાં દેખાય, નર્સિંગ હોમમાં જાઓ ને જે છોકરાનો જન્મ ન થયો એ પેલા ઓપન વિવો દેખાતા હોય. હજી 6ઠી દિવસે છોકરો વોટ્સઅપમાં મતતો હોય. ઓપન વિવો મને કે ગુજરાતીની કંપની છે. મેં કીધું નથી. મને કે કેમ? મેં કીધું જો ગુજરાતીની કંપની હોય ને તો એનું નામ ઓપન વિવો ન હોય, એનું નામ હોય ભોપો અને ભૂવો.
ઓપ્પો ને વિવો નામ ન હોય. અને આ ચાઇના બનાવે છે ભાઈ, બનાવે ચાઇના, લઈ આવે આઈના, હાથમાંથી પડો ને તો નો રહ્યો ક્યાંય ના. આ ચાઇના, આ ચાઇનાની આઈટમ ટકે નહીં, ચલે તો ચાંદ તક નહીતર શામ તક. આ ભોપાન ભુવાની વાત આવી ને શ્રીદત્તભાઈ એટલે વાત યાદ આવે મને. મારા ગામની અંદર ભોપો ને ભુવો બે ભાઈઓ, અને બરાબર બે ભાઈઓ ને એમાં ભેંસ લઈ આવ્યા. એક ગામડેથી ભેંસ લઈ આવ્યા, પણ ભેંસ એવી કે ભેંસ રોજનું 80 લીટર દૂધ આપે, પણ ભેંસને તકલીફ એક હતી કે ભેંસને દોવા બેહો ને ત્યારે ગોળ દેવો પડે. હવે ભોપો પેલા દિવસે દોવા બેઠો અને ભુવાએ આમ કરીને આમ 5 કિલો ગોળની ભેલી મૂકી અને જે આમ દોવાની શરૂઆત કરી, હજી તો અડધો લીટર દોયો છે ને ત્યાં 5 કિલો ગોળ ભેં ઉલાળી ગઈ બોલો. અને એને દોયું ને 80 લીટર જ્યારે દોયું ને એને દૂધ, ત્યાં તો ભેં 42 કિલો ગોળ ખાઈ ગઈ. પછી ભોપાએ ને ભુવાએ હિસાબ કર્યો ને તો દૂધ મોંઘું પડ્યું. એ કે આ ધંધો કરાય નહીં, આ જેટલું દૂધ આવે જેની કરતાં વધારે ગોળ ખાઈ જઈશ, કરવું હું? એટલે એના બાપા પાસે ગયા. સાહેબ હજી ગઢા ગાડા વાળે હો, આ કહેવત છે ને સાચી છે, ગઢા ગાડા વાળે. જે એના મા બાપનો હાથ પકડી લે ને એને કોઈ દિવસ જીવનમાં કોઈના પગ પકડવા ન પડે. સાહેબ આ વાત યાદ રાખજો. ભોપો ને ભુવો બે એના બાપા પાસે ગયા, જઈને કીધું બાપા અમે એક ભેં લઈ આવ્યા છે, ભેં રોજનું 80 લીટર દૂધ આપે છે, પણ એ ભેંની એક તકલીફ છે. શું? એ કે ભેંને ગોળ આપીએ ને આપણે તો જ આપણને દોવા દે છે. દાદા કે કાંઈ વાંધો નહીં, 2 દી દોવાનું બંધ કરો, એક તગારું લઈ આવો અને ગોળ ડબ્બાનો ગોળ આવે ને એ 5 કિલો ગોળ લઈ આવો. એટલે ભોપો ને ભુવો બે બજારમાં ગયા, એક તગારું લઈ આવ્યા, 5 કિલો ગોળ લઈ આવ્યા અને દાદાને કીધું કે લ્યો કરો. અને દાદાએ શરૂઆત કરી. પેલા તગારામાં ગોળને ચોપડ્યો આખા તગારામાં, પછી એને તડકે મૂકી દીધો. આખો દિવસ તડકે હુકાણો, ઉનાળાનો તડકો. બીજા દિવસે પાછું તગારું ઉતાર્યું, પાછો ગોળ અંદર ચોપડ્યો, પાછું તડકે મૂક્યું. ત્રીજા દિવસે પાછું તગારું ઉતાર્યું, અંદર ગોળ ચોપડ્યો, પાછો તડકે મૂક્યો. એ તગારાની અંદર ગોળ એવો કરી દીધો કે જેમ રોડ ન કર્યો હોય આરસીસી એવો રોડ હો, એવો ગોળ અંદર ચોપડી દીધો. અને પછી એના છોકરાને બેન બોલાવીને કીધું ભોપાને ભુવાને કે આ લ્યો આ તગારું ભેંની આગળ મૂકો અને મંડો દોવા. ભેં બિચારી જીભે છાંટે ને ઓલો દોઈ લે, 80 લીટર દૂધ દોઈ લે. સાહેબ એટલે કીધું છે ગઢા ગાડા વાળે છે. ક્યાંક હલવાણા હો ને તમે ત્યારે તમારા વડીલની સલાહ લઈ લેવી સાહેબ. એટલે તમે ક્યાંક હલવાણા હો ને તો નીકળી જાઓ, બાકી અત્યારે માણસો સલાહ લેતા નથી હો. હા, એટલા બધા શરમાતા હોય ને. પણ સાહેબ મુંબઈની વાત આવી એટલે મને એક વાત યાદ આવે સાહેબ, કે બરાબર મુંબઈના ફૂટપાથ ઉપર એક 10-12 વર્ષની છોકરી શાકભાજી વેચતી હતી. અને ત્યાં એક સાહેબ આવીને કીધું કે પાલક છે. એટલે છોકરીએ કીધું કે સાહેબ પાલક હોત ને તો શાકભાજી વેચત જ નહીં. આ પાલક નથી ને એટલે તો શાકભાજી વેચવા પડે છે. અને સાહેબ એમ અનાથની વાત નીકળીને એટલે મને હજી એક વાત યાદ આવે કે બરાબર સુરતના રેલવે સ્ટેશન ઉપર હું આજ ઊભો હતો ને સવારના પોરમાં, અત્યારે શિયાળામાં કડકડતી ટાઢ, અને બરાબર હું રેલવે સ્ટેશન ઉપર ઊભો હતો. 2 છોકરા સૂતા હતા, નીચે પેપર પાથરેલું અને પેપર ઓઢીને સૂતા હતા. જે છાપા પસ્તી આવે ને એ ઓઢીને 2 છોકરા સૂતા હતા. અને એક છોકરાએ બીજા છોકરાને કીધું કે એટલી બધી ટાઈટ છે અને જેની પાસે પેપર નહીં હોય એ લોકોને બિચારાને કેવી ટાઈટ વાતી છે. સાહેબ જેની પાસે કાંઈ છત નથી, જેની પાસે ગોદડું નથી, ખાલી પેપર છે ને એને એવો વિચાર આવે છે કે જેની પાસે છાપું નહીં હોય એને કેવી ટાઈટ વાતી છે. સાહેબ એમ આ દેશની અંદર મર્સિડીઝ વાળો જ્યારે સાયકલ વાળાનો વિચાર કરતો થઈ જાય ને ત્યારથી અચ્છે દિન આવવાના શરૂ થઈ જાય સાહેબ. બાકી અચ્છે દિન કોઈના હાથમાં છે નહીં. અને કોક તમને તમારા ઉપરવાળાએ તમારી ઉપર દીધો હોય અને તમારી આંગણે દહકો ટક્કર લઈ ગયો હોય તો કોક આવા અનાથ છોકરાને તમે ભણાવો ને સાહેબ તો એનું છે ને એનું પુણ્ય એટલું મળશે ને કે તમારી હાથ પેઢીમાં કોઈ તમારો છોકરો અપંગ નહીં પાકે સાહેબ, કે તમારા હાથ પેઢીમાં કોઈ છોકરો ગાંડો નહીં પાકે. એની હું લેખિતમાં ગણતરી આપું સાહેબ. એટલે આ સ્કૂલની વાત આવી એટલે 1-2 વાત હજી કરી દઉં.